વ્યાયામ અને રમતગમત એ શિક્ષણ તેમજ જીવનનું એક અભિન્ન અંગ છે, જેના ઉપર ગંભીરતાથી કામ કરવું એ દરેક શૈક્ષણિક સંસ્થાની ફરજ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બજેટમાં શારીરિક કેળવણી અને એમાંય ખાસ કરીને રમતોત્સવ માટે નાણાં ફાળવવામાં આવે છે, પણ યોગ્ય આયોજનના અભાવે નાણાંનો સદુપયોગ થઈ શકતો નથી અને પરિણામે બાળકોએ પોતાના અધિકારોથી વંચિત રહેવું પડે છે. શાળાના રમતોત્સવ માટે 2020-21માં માત્ર 4.71 લાખ વાપરવામાં આવ્યા છે. 2022-23માં માત્ર 3.05 લાખ વાપરવામાં આવ્યા છે, જ્યારે 2023-24માં પ્રથમ 6 મહિનામાં માત્ર 1.54 લાખ રૂપિયા વાપરવામાં આવ્યા છે. રમતોત્સવના શિયાળામાં યોજવાનો હોય છે અને એટલા માટે જ તો બજેટમાં નાણાં ફાળવવામાં આવે તો પછી એનું આગોતરું આયોજન કેમ થતું નથી? દર વર્ષે આ કામમાં મોડું શા માટે થાય છે? ગત વર્ષે પણ રમતોત્સવ ફેબ્રુઆરીના અંતમાં તેમજ માર્ચની શરૂઆતમાં રાખવામાં આવેલ હતું અને ગરમી શરૂ થઈ ગયેલી હોવાના કારણે બાળકોને ખૂબ જ અગવડો પડતી હતી. ઉતાવળે અને કરવા ખાતર કરવામાં આવતા કાર્યક્રમોમાં હાર્દ ચડવાતું નથી. આ બાબતે સામાન્ય સભાના માધ્યમથી પણ અમોએ વારંવાર આપશ્રીનું ધ્યાન દોરેલ છે, પણ આ પરિસ્થિતિમાં આ વર્ષે પણ કોઈ જ સુધારો જોવા મળ્યો નથી. આથી અમારી માંગણી છે કે ગરમી શરૂ થાય તે પહેલા જ આ વર્ષના રમતોત્સવનું આયોજન તાત્કાલિક કરવામાં આવે, તેમજ દર વર્ષે રમતોત્સવ સમયસર યોજવામાં આવે. આપણે જાણીએ છીએ કે વ્યાયામ અને રમતગમત એ શિક્ષણ તેમજ જીવનનું અભિન્ન અંગ છે. દર વર્ષે બજેટમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બજેટમાં રમતોત્સવ માટે નાણાંની ફાળવણી કરવામાં આવે છે, પૈસા ફાળવવામાં આવે છે, પણ દર વર્ષે રમતોત્સવ યા તો મોડું આયોજન કરવામાં આવે છે અને યા તો આયોજન જ કરવામાં નથી આવતું અને એ નાણાં છે એ વણવપરાયેલા પડ્યા રહે છે. 2020-21માં રમતોત્સવ માટે જેટલા નાણાં પડવાના હતા એમાંથી માત્ર 4.71 લાખ રૂપિયા આખા વર્ષમાં વપરાણા. વર્ષ 2022-23માં 3.05 લાખ રૂપિયા માત્ર આ કામ પાછળ વપરાણા અને ચાલુ વર્ષે એટલે કે વર્ષ 2023-24માં 35 લાખ રૂપિયા ફળવાના હતા. એમાંથી પહેલા 6 મહિનામાં માત્ર 1.54 લાખ રૂપિયા વાપરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં. ગયા વર્ષે પણ રમતોત્સવ શરૂ થયો અને પૂરો થયો ત્યાં સુધીમાં માર્ચ મહિનો આવી ગયો. ફેબ્રુઆરીના એન્ડમાં અને માર્ચમાં રમતોત્સવ યોજવામાં આવ્યો, એટલે કે કાળઝાળ ગરમીમાં રમતોત્સવ યોજવામાં આવ્યો હતો ગયા વર્ષે. ગઈ સામાન્ય સભામાં નવેમ્બર 2023ની સામાન્ય સભામાં અમોએ આ બાબતે રજૂઆત પણ કરી હતી વિપક્ષે કે રમતોત્સવ સમયસર કરવામાં આવે, એનું આયોજન સમયસર કરવામાં આવે, પણ આ વર્ષે પણ ફેબ્રુઆરી મહિનો પૂરો થઈ ગયો અને માર્ચ મહિનો શરૂ થવા આવ્યો છે, છતાં પણ હજુ સુધી રમતોત્સવનું કોઈ પણ પ્રકારનું આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવ્યું